નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રમજાન પર્વ હોય ત્યારે મુસ્લિમ સમાજના જે તમામ લોકો છે તેઓ દ્વારા ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે રમજાન પર્વની ઉજવણી કરવામાં આવે છે, જે પૂર્વે 1 મહિનાના રોઝા રાખવામાં આવતા હોય છે, જેમાં નાના નાના બાળકો પણ રોઝા રાખીને અલ્લાહની બંદગી કરતા હોય છે. તેવામાં વાત કરીશું વડોદરા શહેરના એક 7 વર્ષીય બાળકની. આ 7 વર્ષીય બાળક વડોદરા શહેરના બાવામનપુરા વિસ્તારમાં રહે છે, જેનું નામ ઝલકરનૈન તૌસીફ અહેમદ લખોટીવાલા છે, જેની ઉંમર ફક્ત 7 વર્ષ છે, પરંતુ તેણે રમઝાન માસના તમામ 30 રોજા રાખીને ખુદાની બંદગી કરી. પરંતુ ત્યારબાદ પણ જે પછીના 6 રોજા રાખવામાં આવતા હોય છે, જેને સસાઈદ કહેવામાં આવે છે, તે રોજા રાખીને પણ તેણે ખુદાની બંદગી કરી અને આ રીતે તેણે ખૂબ જ શ્રદ્ધા સાથે આ પર્વની ઉજવણી કરી. જેથી કરીને આજે જ્યારે સસાઈદના રોજા પૂર્ણ થતા હોય ત્યારે પરિવારજનો દ્વારા તેને હારતુરા કરીને તેનું સ્વાગત કરવામાં આવ્યું.